બનાસકાંઠામાં અનરાધાર વરસાદ, જિલ્લામાં ભારે વરસાદથી તબાહીના માહોલ, હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભાભર સુઈગામ હાઈવે પર પાણી ભરાયા છે। આપને જણાવી દઈએ કે જોરાવર ગામ પાસે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી છે। તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા છે, સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે। જોરાવર ગઢ પાસે પાણી ભરાતા સ્થળાંતર કરવાની ફરજ પડી છે। TV13 પહોંચ્યું છે। આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વાહન ચાલકો મુશ્કેલીમાં છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાને કારણે ત્યાંના સ્થાનિકો, રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। સુઈગામથી સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, જે પ્રકારે અત્યારે સુઈગામની પરિસ્થિતિ છે, અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે, કેડસમાં હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના સમાચાર। ખાસ તો જાણીએ કે બનાસકાંઠા જિલ્લાની શું હાલત છે આ વરસાદના કારણે? બિલકુલ, જે અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે સુઈગામનો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો તે પ્રકારના દ્રશ્યો છે। અત્યારે હું જે ભાભરથી સુઈગામ તરફ જતો જે રસ્તો છે ત્યાં ઊભો છું અને તમને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે। ખાસ આગળ છે લગભગ 50થી પણ વધારે ગામ છે તે આવેલા છે અને 50થી વધારે ગામ લોકોનું અવર જવર માટેનો આ એક રસ્તો છે। પરંતુ જે રીતે અનરાધાર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને સતત 2 દિવસથી વરસી રહ્યો છે, તેના કારણે આ સમગ્ર જે રોડ છે તે બેટમાં ફેરવાયો છે અને આગળ પણ કેટલાક ગામડાઓ છે તે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે એકમાત્ર ટ્રેક્ટરના સહારે જ અહીંયાથી બીજી તરફ જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે પાણીનો પ્રવાહ વધારે છે અને તેના જ કારણે 4 વ્હીલર ચાલક હોય, 2 વ્હીલર ચાલક હોય તે અહીંયાથી ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। બીજી તરફના દ્રશ્યો છે તે પણ બતાવીશ કે કઈ રીતે અહીંયાથી જે વાહન ચાલકોને આગળ જવું છે તેમને આ પાણીના પ્રવાહના કારણે અહીંયા જ ધોફી જવું પડે છે। કારણ કે લગભગ કેડ સમાણા પાણી છે આગળ મુખ્ય રસ્તા પર ભરાયેલા છે અને તેના કારણે આ રીતે અત્યારે વાહન વ્યવહાર બંધ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે ટ્રેક્ટર વગર અહીંયાથી નીકળી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। આ સુઈગામની આસપાસ જેટલા પણ ગામો આવેલા છે ત્યાં પણ ગામોમાં પાણી ભરાયા છે અને તેના જ કારણે સ્થિતિ ખૂબ જ ભયંકર છે તે બની છે। આ સમગ્ર રસ્તો અત્યારે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને સુઈગામનો જોડતો આ મુખ્ય રસ્તો છે ને આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। આગળ લગભગ 50 જેટલા ગામડા છે તે આવેલા છે ને 50 જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર અત્યારે ઠપ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે પાણીનો પ્રવાહ છે તે પણ વધારે છે અને મુખ્ય રસ્તા પર પાણી પણ વધારે ભરેલા છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠામાં સર્જાઈ છે। સુઈગામ આસપાસના કેટલાય ગામડા છે તે બેટમાં ફેરવાયા છે, જેના કારણે ગ્રામજનો છે, કેટલાક ગામો છે તેમનો પણ સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે। અહીંયાથી જે લોકો નીકળે છે તેમને ટ્રેક્ટરનો સહારો લઈને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। બીજી તરફના દ્રશ્યો કેમેરામેનને કહીશ કે આ રીતે જ્યારે પણ જે લોકો ફસાયેલા છે તેમને ટ્રેક્ટરના મારફતે અવર જવર છે તે કરવામાં આવી રહી છે અને ટ્રેક્ટરનો સહારો છે તે લેવામાં આવી રહ્યો છે। જે લોકો અહીંથી પસાર થાય છે તેમને ટ્રેક્ટરના મારફતે અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કેટલું પાણી ભરાયેલું છે? પાણી કેટલું આગળ? પાણી તો કોઈ પાર જ નથી। પાણીમાં તો અત્યારે ગાડી કોઈ નીકળી કે એમ જ નથી। આ ટ્રેક્ટર નીકળે તો પાછું વળવું પડે પોઝિશન છે। કેટલા ગામોમાં પાણી ભરાય? ગામોમાં આટલા ગામોમાં તો અમારા ગામમાં તો હાલમાં પાણી ઘરમાં પહેરી ગયા। સુઈગામ બાજુ કયા પ્રકાર? સુઈગામ, ભરડવા એ બાજુ બધે હળીને પાણી જ છે। નડા બેઠવામાં તો રસ્તા જ બ્લોક છે બધે બધા ટોટલ।
એટલે આ રીતે રસ્તાઓ બ્લોક છે અને લોકો છે તેમને ટ્રેક્ટરના સહારે અહીંથી લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠામાં સંજીવની જોવા મળી રહી છે. જી એ માંગીશું કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. સ્થળાંતરની વાત કરવામાં આવે કારણ કે ઘણા એવા ગામડાઓ છે જ્યાં લોકો ફસાઈ ગયા છે, ભરાઈ ગયા છે અને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ટીમ પણ બોલાવી લેવામાં આવી છે. જે પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠાની છે તેને જોતા ત્યાં કેટલી ટીમ કાર્યરત છે બચાવ માટે અને કેટલા લોકોને અત્યારે સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે એવો કોઈ છે માહિતી? બિલકુલ સંજીવની, જે રીતે અનરાધાર વરસાદ સતત 2 દિવસથી પડી રહ્યો છે તેના કારણે જે ગામડાઓમાં પાણી ભરાયા છે આ ગામડાઓના લોકોને સહી સલામત રાખવા માટે કંટ્રોલ રૂમ છે તે તૈયાર કર્યા છે અને કોઈપણ આપત્તિ કે ઇમરજન્સી દરમિયાન સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ જે સંપર્ક નંબરો આપેલા છે તાલુકા કંટ્રોલ રૂમના તેમાંના મોટા ભાગના નંબર છે તે બંધ આવી રહ્યા છે. અહીંયા અત્યારે જ્યારે અમે અહીંયા ઊભા છીએ ત્યારે કોઈ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની અવરજવર માટે અહીંના આગળના ગામો છે તેમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો નથી દેખાવામાં આવી રહ્યા. એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે અને એકમાત્ર ટ્રેક્ટરનો સહારો જ અહીંયાના લોકો માટે અવર જવરનું સાધન બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આ મુખ્ય માર્ગ છે. આગળ જુઓ તમે કઈ રીતના ટ્રેક્ટરથી લોકો જઈ રહ્યા છે કારણ કે બીજી કોઈ સહારો નથી ને અત્યારે પણ વરસાદ છે સતત વરસી રહ્યો છે ને આખો રોડ છે તે તળાવ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે સંજીવની જોવા મળી રહી છે. જી માંગવું છે કે જે પરિસ્થિતિનો અત્યારે સામનો ત્યાં લોકો કરી રહ્યા છે, કેટલા ગામોમાં અત્યારે સંપર્ક કપાઈ ગયો છે? કોઈ એવા ગામો છે જ્યાં અત્યારે આ પાણીના કારણે એક ગામથી બીજા ગામ નથી જઈ શકાતું, સંપર્ક કપાઈ ગયા છે? અને બીજું કે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તે લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે? સંજીવની, મેં કહ્યું તેમ અહીંયાથી આ જે મુખ્ય માર્ગ છે ત્યાંથી સુઈગામ તરફ જવા માટે લગભગ 70 જેટલા 50 થી વધારે 70 જેટલા ગામો છે તે આવેલા છે ને આ મુખ્ય માર્ગ છે. પરંતુ મુખ્ય માર્ગ જે રીતે જોઈ શકાય છે તેમ પાણીમાં ગરકાવ થયો છે અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. એટલે લગભગ 50 થી 70 ગામોને વાહન વ્યવહાર બંધ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તેમ પણ કહી શકાય કારણ કે 2 વ્હીલર 4 વ્હીલર ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. માત્ર ટ્રેક્ટર જ એક સહારો છે અહીંથી અવર જવર માટે બને છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોઈ શકો છો કે આ ટ્રેક્ટરના મારફતે લોકોને લઈ જવામાં આવ્યા છે. જે સ્થળાંતરની વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયા છે તેમાં કેટલાક લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. એક્ઝેક્ટ આંકડો છે તે જાહેર નથી કરવામાં આવ્યો પરંતુ અગમચેતીના ભાગરૂપે જોઈ શકો છો જે ટ્રેક્ટરનો સહારો છે તે લોકો રહી રહ્યા છે. અગમચેતીના પગલાં છે તે લેવામાં આવ્યા છે અને ટ્રેક્ટરના મારફતે જ હવે લોકો અહીંથી આગળ વધે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને આ દ્રશ્યો છે તે જીવના જોખમે ટ્રેક્ટરની સવારી અહીં થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે કારણ કે એક ટ્રેક્ટરમાં 15 થી 20 લોકો પોતાના ગામ તરફ પોતાના વતન તરફ જવા માટે ઝઝૂમતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને બેટમાં ફેરવાયું હોય સુઈગામ તે પ્રકારની પરિસ્થિતિ અને સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અને હજુ પણ અવિરત વરસાદ છે તે ચાલુ છે અને આ આખો જે વિસ્તાર છે અહીંયાથી આ જે મેઇન હાઈવે છે ત્યાં પાણી એટલું છે કે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે જેના કારણે આગળ જે અનેક ગામો છે નડાબેડ બોર્ડર છે તે છે સાથે સુઈગામ આજુબાજુ જે 50 જેટલા ગામડાઓ છે નાના મોટા તેને અસર થઈ છે કારણ કે ત્યાંના લોકો ત્યાંથી બાબર તરફ નથી આવી શકતા, મેઇન મુખ્ય રસ્તા પર નથી આવી શકતા અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ન માત્ર આ વિસ્તાર પરંતુ 2 દિવસથી સમગ્ર બનાસકાંઠા છે તેમાં જે બનાસકાંઠા વિસ્તારમાં જે વરસાદ વરસ્યો તેના કારણે રાધનપુર હોય, થરાદ હોય, મુખ્ય સિટી હોય કે પછી સુઈગામ હોય ત્યાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને અત્યારે હાલ આ પ્રકારના દ્રશ્યો મુખ્ય રસ્તાઓ પર બનાસકાંઠામાં જોવા મળી રહ્યા છે. સંજીવની.
અનેક ગામો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે મૌલિક, અને ખાસ કરીને જોરાવરગઢ ગામ જે છે આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ખાસ તો વૈકલ્પિક વ્યવસ્થાની આપણે વાત કરી રહ્યા છે. આ ગામની પરિસ્થિતિ, આ ગામના લોકોની પરિસ્થિતિ અત્યારે દયનીય છે. આ ગામના લોકો અત્યારે કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? બીજું કે જે માર્ગો અત્યારે આખા પાણીમાં ફરવાઈ ગયા છે, જે આપણે અત્યારે દ્રશ્યો જોયા કે હાઈવે જે છે એ આખા પાણીમાં ડૂબી ગયા છે, એટલે વાહન વ્યવહાર બધો બંધ થઈ ગયો છે. તો શું કોઈ બીજો વૈકલ્પિક માર્ગ છે અત્યારે જવા આવવા માટેનો, કે પછી ત્યાં સરકારી ટ્રાન્સપોર્ટેશન પણ અત્યારે બંધ છે? કારણ કે કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ચાલુ છે ખરી? સંજીવની, કોઈ પણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અહીંયા નથી. ટ્રેક્ટર જ એકમાત્ર સહારો અહીંના લોકો માટે છે. પાછળના ફરીથી તમને દ્રશ્ય બતાવીશ કે કઈ રીતે જે ફોર વ્હીલર ગાડીઓ છે તેની લાંબી કતારો છે તે લાગેલી છે, કારણ કે મુખ્ય રસ્તો બંધ છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કોઈ જાતની નથી. આ જે ટ્રેક્ટર પર લોકો હોય છે તે જે તે ગામના સેવાભાવી લોકો હોય છે, જે અહીંયાથી બીજી બાજુ લોકોને લઈ જાય છે અને લાવે છે, આ પ્રકારની કામગીરી કરે છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી. આગળના જે ખાસ નળાબેડ આસપાસના વિસ્તાર છે ત્યાંની પાણીની માત્રા છે ખૂબ જ વધારે છે, અને તેના જ કારણે ત્યાં પહોંચવું પણ ખૂબ જ અઘરું બન્યું છે, કઠિન બન્યું છે. કારણ કે મેં કહ્યું તેમ સુઈગામ આસપાસના જે વિસ્તારો છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, અને જળબંબાકારની પરિસ્થિતિના કારણે ત્યાંના લોકો છે તેમની સાથેનો વાહન વ્યવહાર છે તે ઠપ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા છે તે મળી રહી છે. ખાસ સુઈ ગામમાં લગભગ 16 ઇંચ જેટલો વરસાદ છે છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે, અને તેના જ કારણે આજુબાજુના ખેતર હોય કે પછી મુખ્ય માર્ગો તમામ બેટમાં ફેરવાય છે, અને બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે, અને આ પાણીનો પ્રવાહ છે તે ખૂબ જ વધારે છે, અને બેટ કે તળાવ હોય તે પ્રકારની પરિસ્થિતિ અને સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેનને કહીશ કે અહીંયા દ્રશ્ય બતાવશે કઈ રીતે ઢીચણથી ઉપરના પાણી અહીંયા હજુ રોડની શરૂઆતમાં છે. આગળ જે રસ્તો છે ત્યાં લગભગ કમર સુધીના પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા છે તે મળી રહી છે, અને ખૂબ જ લોકો અહીંયા પરેશાન છે તે થયા છે. આજુબાજુમાં જે ખેતર આવ્યા છે તે પણ બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. આજુબાજુના તમામ વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ છે. કેટલાક લોકો છે સ્થાનિક, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલા ગામો છે આગળ, અને અહીંયા શું સ્થિતિ છે, કેટલા દિવસ? છેલ્લા 72 કલાકથી આ સ્થિતિ છે, અને ભયંકર જે એક પૂરની સ્થિતિ કહેવાય અત્યારે સર્જાણી છે. છતાં 72 કલાકથી અહીં લાઇટ પણ નથી, અને અવર જવરની પણ બહુ વ્યવસ્થા પેલી તકલીફ પડી રહી છે લોકોને. તમે જોઈ શકો છો આ બધું. અને એક સાયક્લોન જે કહેવાય, વર્ષા સાથે પવન પણ ભયંકર ફૂંકાઈ રહ્યો છે આ વિસ્તારની અંદર. એટલે આગળ કેટલા ગામો છે જેનો સંપર્ક આ રોડના કારણે કપાઈ ગયો છે? હા, આગળ સુઈગામ છે. સુઈગામના મોસ્ટ ઓફ જે સુઈગામ તાલુકાના ગામડા છે હવે અહીંથી આગળ ચાલુ થાય છે. આ બાજુ તો ભાભર આવી ગયું. અહીંયાથી ઉચ્ચોસણ છે, બેણપ છે, સુઈગામ છે, જલોયા છે, ભરડવા છે, દૂધવા છે, ઘણા એવા ગામ છે કે જે આ મેઇન આર્યો રોડ જે એ ગામોને જોડતો આર્યો એ મેઇન રોડ છે, આર્યો નેશનલ હાઈવે. શું તો અવર જવર માટે શું તકલીફ પડે છે? કોઈ પ્રશાસન તરફથી વ્યવસ્થા? અત્યારે તો વ્યવસ્થા કોઈ આ તંત્ર તરફથી દેખાઈ નથી રહી, કેમ કે આ એક કુદરતી છે હવે તો બધાને. બિલકુલ તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ દ્રશ્યો આપને બતાવીશ કે કઈ રીતના લોકો મુશ્કેલીનો પારાવાર સામનો છે તે કરી રહ્યા છે, ને કોઈ વ્યવસ્થા કરવામાં આવે અવર જવર માટેની. કારણ કે સુઈગામ તાલુકાના જેટલા પણ ગામો છે તેને જોડતો આ મુખ્ય માર્ગ છે, અને પાણીમાં ગરકાવ થતા હાલ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, અને વાહન વ્યવહાર બંધ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે. જી ધન્યવાદ મૌલિક જાણકારી બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં જે પરિસ્થિતિ અત્યારે છે આ વરસાદને કારણે, તેનો ચિતાર અત્યારે TV30 ને મેળવ્યો, અને લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વરસાદી પાણીના કારણે.